નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ભાગ 1 ભાગ 2 જોયો કે નહીં? નો જોયો હોય તો ઉપર આઈ બટન છે, એમાં બંને વિડીયોની લિંક આપેલી છે. ડિસ્ક્રિપ્શનમાં પણ આ વિડીયોની લિંક આપેલી છે. ભાગ 1 ભાગ 2 ભાગ 3 આ 3 ભાગની અંદર આપણે પ્રકરણ 1 પૂરું કરશું. ભાગ 3 માં આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે ભણશું. જુદી જુદી જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એના પ્રકારો વિશે આ વિડીયોમાં અભ્યાસ કરવાના છીએ. એટલે મારી સાથે જ રહેજો, સંપૂર્ણ વિડીયો જોજો, પાઠ્યપુસ્તક સાથે રાખજો. પાઠ્યપુસ્તકની અંદર જ્યારે પણ તમને કંઈ સમજાય નહીં ત્યારે વિડીયોને પોઝ કરજો, પાઠ્યપુસ્તકમાં જોજો, પાઠ્યપુસ્તકમાં જોઈ ફરી વિડીયો રિવાઇન્ડ કરીને જોજો, જેથી કરીને આ ચેપ્ટર છે એ તમને સંપૂર્ણ સમજાઈ જશે. કોઈ પણ પ્રકારના સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં મને પ્રશ્ન પૂછી શકો છો. હવે અહીંયા આપણી પાસે આ વિડીયો શરૂ કરીએ છીએ ત્યારે વિડીયો થોડો લાંબો થાય તો કંટાળો ન લઈ આવતા. વિજ્ઞાનમાં કંટાળો આવે ભાઈ, આ કોઈ કોમેડી પિક્ચર ચાલુ નથી. આ વિડીયોની અંદર આપણે વિજ્ઞાન ભણવાના છીએ. વિજ્ઞાનમાં કંટાળો આવે પણ પાઠ્યપુસ્તક સાથે રાખજો એટલે કંટાળો નહીં આવે. અમારી જવાબદારી છે. આપણે ભણીએ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક પરમાણુમાંથી નવો કોઈ પરમાણુ બનતો નથી. યાદ રાખજો, કોઈ એક પરમાણુ છે એમાંથી કોઈ નવો પરમાણુ બનતો નથી. રાસાયણિક પ્રક્રિયામાં થાય છે શું? તો કે રાસાયણિક પ્રક્રિયામાં ફક્ત ને ફક્ત જે બંધ છે, 9મા ધોરણમાં ભણી ગયા આપણે, બંધ એ બોન્ડ તૂટે છે, બંધ તૂટે અને નવા બંધો બને. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ જ થાય છે. જૂના બંધો જે છે એ તૂટી અને નવા બંધો બને અને નવા પદાર્થનું નિર્માણ થાય, નવી નીપજ મળે, એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. હવે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કયા? તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જોવા જઈએ તો પહેલો જે પ્રકાર છે એ છે સંયોગીકરણની પ્રક્રિયા, કોમ્બિનેશન રિએક્શન. સંયોગીકરણ. તો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? આવો પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષામાં કે ભાઈ સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. તો આપણે પહેલા ઉદાહરણ જોશું એટલે આપણને મગજમાં ક્લિયર થઈ જશે કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું. તો મિત્રો, પહેલી જે પ્રક્રિયાનું ઉદાહરણ છે એ આપણે જોઈએ તો કડી ચૂનો જે છે એને પાણીમાં નાખો ત્યારે શું થાય છે? તો કડી ચૂનાને કેલ્શિયમ ઓક્સાઇડ, રાસાયણિક સમીકરણ, રાસાયણિક સૂત્ર એ છે CaO. રાસાયણિક નામ થાય કેલ્શિયમ ઓક્સાઇડ, સામાન્ય નામ થાય કડી ચૂનો. પાણીમાં નાખીએ છીએ ત્યારે એમાંથી ચૂનાનું નિતરયુક્ત દ્રાવણ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, રાસાયણિક સૂત્ર CaOH 2 વાર વત્તા ઉષ્મા ઉર્જા છૂટી પડે છે. જ્યારે ચૂનો ગામમાંથી કડી ચૂનો લઈ આવો અને ગોરામાં નાખો અને એમાં ઠંડુ પાણી નાખો તો થોડી વારમાં એ પાણી ઉકળવા માંડે છે. બરાબર? તો એ ઉષ્માને કારણે ઉકળવા માંડે છે. બીજી પ્રક્રિયા છે કોલસાને જ્યારે હવાની હાજરીમાં સળગાવવામાં આવે છે, કોલસો એટલે કાર્બનનું સ્વરૂપ છે એટલે C લીધો, હવાની હાજરીમાં સળગાવીએ છીએ ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્મા ઉર્જા મળે છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ડાયહાઇડ્રોજન અને ડાયોક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણી મળે છે, H2O મળે છે અને સાથે સાથે એમાં પણ ઉષ્મા ઉર્જા છૂટી પડે છે.
આ ત્રણેય પ્રક્રિયાઓ તમે જોવો છો તો ત્રણેય પ્રક્રિયામાં સિમિલારિટી સામાન્ય શું છે તો કે ત્રણેય પ્રક્રિયામાં પ્રક્રિયક 2 છે પણ નિપજ કેટલી છે 1. બીજું એક સામાન્ય વસ્તુ શું છે તો કે ત્રણેય પ્રક્રિયાની અંદર ઉષ્મા ઉર્જા છૂટી પડે છે. ત્રણેય પ્રક્રિયાની અંદર ઉષ્મા ઉર્જા છૂટી પડે છે એટલે કે પ્રક્રિયકો 2 નિપજ 1 એટલે કે સંયોગીકરણની પ્રક્રિયા કોમ્બિનેશન એ ભેગું થાય છે. એટલે કે અહીંયા શું થાય છે તો કે જો સાદા શબ્દોમાં આપણે સમજાવવા જઈએ તો કે જ્યારે 2 કે 2 થી વધુ પ્રક્રિયકો વચ્ચે સંયોજાય 2 કે 2 થી વધુ પ્રક્રિયકો સંયોજાય અને એક જ નિપજનું નિર્માણ કરે તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. હવે તો કે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે અભ્યાસ કરશું. તમને ખબર છે કે સંયોગીકરણની પ્રક્રિયામાં મેં 3 પ્રક્રિયા લખી, એમાં 3 ઉષ્મા લખી હતી નિપજ બાજુ. યાદ ન હોય તો પાઠ્યપુસ્તક ખોલો જો. હવે એમાં તો કે જે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન નિપજ બાજુ ઉષ્મા ઉર્જા છૂટી પડતી હોય તો તેવી પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. યાદ રાખજો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. તો શું કહેશું આપણે તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ બાજુ ઉષ્મા ઉર્જા છૂટી પડતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઉદાહરણમાં પહેલું ઉદાહરણ છે, જાણીતો ઉદાહરણો છે. સીએનજી નું નામ સાંભળ્યું છે, પીએનજી નું નામ સાંભળ્યું છે. આ સીએનજી અને પીએનજી એટલે બીજું કઈ નહીં, કુદરતી વાયુ. આ કુદરતી વાયુ એટલે મિથેન. મિથેનને જ્યારે હવાની હાજરીમાં સળગાવીએ છીએ ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે, સાથે સાથે ઉષ્મા ઉર્જા છૂટી પડે છે. એવી જ રીતે બીજી પ્રક્રિયા જે છે, હા આ પ્રક્રિયા વિશે કહી દો. આ પ્રક્રિયા સંતુલિત નથી, પાઠ્યપુસ્તકમાં લખેલી સંતુલિત, તમે સંતુલિત લખી નથી. તમે તમારી રીતે પાર્ટ 2 માં આપણે ભણ્યા છીએ એ રીતે સંતુલિત કરવાની ટ્રાય કરજો. કઈ પદ્ધતિ? ટ્રાય એન્ડ હીટ. બરાબર છે? હીટ એન્ડ ટ્રાય મેથડ અથવા ટ્રાય એન્ડ હીટ મેથડ, જે સમજો તે એના વડે આપણે આ પ્રક્રિયા છે એ સંતુલિત કરવાની છે. યાદ રાખજો. હવે બીજી પ્રક્રિયા કઈ તો આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, બધું કરીએ છીએ ત્યારે આપણને શું જરૂર પડે છે? ઉર્જાની જરૂર પડે છે. આ ઉર્જા આપણને ક્યાંથી મળે છે તો આપણે જે જમીએ છીએ એમાંથી. જરૂરિયાત મુજબ ઉર્જા આપણને ક્યાંથી મળે છે તો કે આપણે જે જમીએ છીએ, ખોરાક લઈએ છીએ એનાથી મળે છે. તો જ્યારે ખોરાક લઈએ છીએ, આ ખોરાક એ પછી રોટલી હોય, બ્રેડ હોય કે જે પણ કંઈ હોય, એ કાર્બોદિત સ્વરૂપે આપણા શરીરમાં જાય છે. એમનું જે પાચન થાય છે એ પાચન ગ્લુકોઝમાં થાય છે. આ ગ્લુકોઝ રુધિરમાંથી કોષ સુધી પહોંચે છે. કોષમાં પૂગ્યા પછી આપણે શ્વસન દરમિયાન ઓક્સિજન લઈએ છીએ. એ ઓક્સિજન અને ગ્લુકોઝ એ ની બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા દહન થાય છે. એ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ જે આપણે ઉચ્છ્વાસમાં કાઢીએ છીએ, પાણી અને ઉર્જા છૂટી પડે છે. આ પ્રક્રિયા કણાભસૂત્રમાં થાય છે. કોષને જે પાવર મળે છે અને એ બધા જ કોષનો પાવર જે આપણે હું અત્યારે બોલું છું, તમે અત્યારે સાંભળો છો, આ પાવર એ આ ઉર્જા દ્વારા આપણને મળે છે. યાદ રાખજો. એટલે આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપકના પ્રકારમાં જ આવે. આ પ્રક્રિયા સંતુલિત જ છે. ત્રીજા નંબરની પ્રક્રિયાની વાત કરીએ તો ત્રીજા નંબરની પ્રક્રિયા ઉદાહરણ ઉષ્માક્ષેપકના તો ઘણા બધા છે, પણ આપણા પાઠ્યપુસ્તકમાં ત્રીજું ઉદાહરણ આપ્યું છે એ છે વિઘટન પ્રક્રિયા. જુદા જુદા સેન્દ્રિય ખાતર કે જે બનાવતા હોય છે, છાણ છે, પ્રાણીજ કચરો છે, એ જ્યારે કોહવાય છે, વિઘટન થાય છે, ત્યારે એ દરમિયાન પણ એમાંથી ઉષ્મા ઉર્જા છૂટી પડે છે. યાદ રાખજો. આ 3 ઉદાહરણો. એ સિવાય આમાં શ્વસન પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એ સમજાવો.
એવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે, યાદ રાખો. એટલે એ પ્રશ્ન પણ તૈયાર કરજો. આ પ્રક્રિયાને સંતુલિત કરવાનું પણ ભૂલતા નહીં, આપણે યાદ રાખવાનું છે. 1 માર્કમાં પૂછાઈ શકે એવું છે. એટલે ઘણા બધા 1 માર્કના પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે એવા છે. એટલે આપણે ચાલો હવે જોઈએ છે વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા ઉદાહરણ ભણતા પહેલા પ્રવૃત્તિ આપી છે. એક છોકરી છે કસનળીની અંદર ફેરસ સલ્ફેટ લે છે અને ગરમ કરે છે. પ્રશ્ન પૂછ્યો છે કે આ ફેરસ સલ્ફેટનો થાય છે શું? પણ હવે જ્યારે ફેરસ સલ્ફેટને બર્નરની જ્યોત ઉપર સળગાવવામાં આવે છે ત્યારે એમાંથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપે હોય છે અને ફેરિક ઓક્સાઇડ છે એ ઘન સ્વરૂપે કસનળીમાં રહે છે. ફેરસ સલ્ફેટ છે એ જ્યારે સ્ફટિક સ્વરૂપે હોય છે ત્યારે એમનો રંગ છે લીલો હોય છે. FeSO4 7H2O એમનું રાસાયણિક સૂત્ર છે. જ્યારે એને ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા H2O એ બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે એટલે એનો લીલો રંગ વયો જાય છે. લીલો રંગ દૂર થાય છે. લીલો રંગ દૂર થાય છે એટલે આપણો જે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ લીલો રંગનું શું થાય, દ્રાવણમાં કયા પદાર્થની અંદર કયો ફેરફાર થાય, તો કે ફેરસ સલ્ફેટને જ્યારે ઉષ્મામાં ગરમ કરવામાં આવે છે, ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે ત્યારે એમાંથી તો કે એક તો એમનો કલર રંગ દૂર થાય છે, ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. બીજી પ્રક્રિયા છે ચૂનાનો પથ્થર. કડી ચૂનો બનાવવા માટેની જે પદ્ધતિ છે એમાં આ કડી ચૂનો આ ચૂનાનો પથ્થર છે. આ ચૂનાના પથ્થરને જ્યારે ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે ત્યારે એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે છે. યાદ રાખજો, ચૂનાના પથ્થર, કેલ્શિયમ કાર્બોનેટ ને ઉષ્મા ઉર્જા આપીએ તો એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. તો તમે આ બંને પ્રક્રિયામાં થોડું ઘણું સામ્યતા જોઈ છે. આ પ્રક્રિયા કોની પૂરક છે એ મગજમાં વિચાર. કેનાથી ઊંધી છે, કઈ પ્રક્રિયાથી ઊંધી વિરુદ્ધમાં છે? તો આપણે આગળ જે ભણ્યા હતા એ પ્રક્રિયા કઈ છે? તો કે સંયોગીકરણ. સંયોગીકરણ એટલે કે કોમ્બિનેશન પ્રક્રિયાની વિરુદ્ધની પ્રક્રિયા છે. પ્રશ્ન પૂછાઈ શકે કે સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા એ પૂરક પ્રક્રિયાઓ છે, સમજાવો. 3 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારે સંયોગીકરણ પ્રક્રિયા એટલે આપણે અગાઉ જોઈ ગયા. વિઘટન પ્રક્રિયા એટલે કે એક જ પ્રક્રિયકમાંથી જ્યારે એને ઉષ્મા ઉર્જા આપીએ ત્યારે એમાંથી 2 કે તેથી વધુ નિપજો મળે તો એવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. વિઘટન પ્રક્રિયામાં તમારે ઉષ્મા ઉર્જા આપવી જ પડે. તે સિવાય શું આપવું પડે? કઈ ઉષ્મા ઉર્જા આપી છે? બીજું શું આપવું પડે? તો બીજું એક છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ આપો, વિદ્યુત ઉર્જા, કઈક ઉર્જા આપવી પડે. કઈક તોડવું હોય, કઈક તોડવું છે તો તમારે એની ઉપર તાકાત વાપરવી જ પડે. આ ચોક છે એને મારે તોડવો હોય તો એની ઉપર મારે તાકાત વાપરવી જ પડે, ત્યારે જ બટકા થાય. યાદ રાખજો. એટલે કે વિઘટન પ્રક્રિયા થવા માટે આપણે પ્રક્રિયકને શું આપવાથી વિઘટન પ્રક્રિયા થાય એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો આપણે કહી શકીએ ઉષ્મા ઉર્જા આપવી પડે, વિદ્યુત ઉર્જા આપવી પડે અને એ સિવાય સૂર્યપ્રકાશ જે છે એ પ્રકાશ એમાં પણ રહેલા તરંગો ને કારણે પણ વિઘટન પ્રક્રિયા શક્ય બને છે. એના વિશે આપણે અભ્યાસ કરશું. માટે આપણે એના ઉપર એને કંઈક આપવું પડે એવું આપણે મેં હમણાં કીધું તમને. તો 3 વસ્તુ આપવી પડે. કાં એને ઉષ્મા ઉર્જા આપવી પડે, કાં એને વિદ્યુત ઉર્જા આપવી પડે અને કાં સૌર્ય ઉર્જા આપવી પડે, સૂર્યપ્રકાશ આપવો પડે. તો એમાં સૌથી પહેલા પ્રશ્ન પૂછાઈ શકે ઉષ્મીય વિઘટન એટલે શું? તો ઉષ્મીય વિઘટન તો આપણે જે હમણાં જ જોયું
કે ભાઈ જ્યારે કોઈ પ્રક્રિયકને જ્યારે વિઘટન કરવું હોય ત્યારે એને ઉષ્મા ઉર્જા આપીએ ત્યારે એ 2 કે તેથી વધુ નિપજોમાં રૂપાંતરણ થાય છે. તો ઉષ્મા ઉર્જા આપીએ છીએ એટલે ઉષ્મીય વિઘટન કહેવાય. તો ઉષ્મીય વિઘટનના ઉદાહરણો ક્યાં? તો કે ભાઈ ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ ને જ્યારે ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. બીજું ઉદાહરણ ફેરસ સલ્ફેટ વાળું છે કે ફેરસ સલ્ફેટ લીલા રંગનો સ્ફટિક છે, એને ગરમ કરવામાં આવે તો એમાંથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છૂટો પડે છે. એ સિવાય ત્રીજું ઉદાહરણ છે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ ને ઉષ્મા ઉર્જા આપવામાં આવે ત્યારે એમાંથી લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન છૂટો પડે છે. આ પ્રક્રિયામાં તમે જ્યારે લેડ નાઇટ્રેટને ગરમ કરો છો ત્યારે તેમાંથી કથ્થાઈ રંગનો ધુમાડો બહાર આવતો હોય એવું દેખાય છે. તો એ કથ્થાઈ રંગનો ધુમાડો છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડનો છે. યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે એવો છે. બરાબર છે? આ પ્રક્રિયા સંતુલિત કરતા શીખજો. પ્રશ્ન પરીક્ષાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાનું પણ પૂછાઈ શકે. એટલે આ પ્રક્રિયાઓ એ રીતે પણ યાદ રાખવાની છે. 1 માર્ક બહુ અગત્યનો છે. ઉષ્મીય વિઘટન, ઉષ્મા દ્વારા થતું વિઘટન એટલે ઉષ્મીય વિઘટન, ટૂંકમાં કહું તો. અને મેં તમને કીધું એમ વિઘટન કરવું હોય તો કંઈક તો આપવું પડશે. કે ઉષ્મા ઉર્જા હોય, કાં વિદ્યુત ઉર્જા હોય અને કાં પછી પ્રકાશ ઉર્જા હોય. તો વિદ્યુત ઉર્જાનું ઉદાહરણ હવે આપણે જોશું. હવે ઉષ્મીય વિઘટનની જેમ વિદ્યુતીય વિઘટન, વિદ્યુત પ્રવાહ દ્વારા, તો એની અંદર આપણને પ્રયોગ આપ્યો છે કે ભાઈ એક બીકર લો, એમાં પાણી લો, એમાં H2SO4 સલ્ફ્યુરિક એસિડ ના ટીપા નાખો, 6 વોલ્ટની બેટરી વડે વિદ્યુત પ્રવાહ પસાર કરો, ત્યારે શું થાય છે? તો આ પ્રક્રિયા, આ જે પ્રયોગ છે એ વિદ્યુતીય વિઘટનનો પ્રયોગ છે. કે પાણી છે એ પાણીની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, સલ્ફ્યુરિક એસિડના 2 ટીપા શું કામ નાખવામાં આવે છે? કે પ્રક્રિયા ઝડપી થાય એટલા માટે, બીજું કોઈ કારણ છે નહીં. પણ અહીંયા H2 એટલે કે પાણીમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે એમાંથી ડાયહાઇડ્રોજન વાયુ અને ડાયઓક્સિજન વાયુ છૂટો પડે છે. યાદ કરો સંયોગીકરણની પ્રક્રિયા. H2O2 તમને શું આપ્યું હતું? H2O. આ એની વિરુદ્ધ પ્રક્રિયા કીધું છે. એટલે અહીંયા શું થયું? H2O માંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, શું આપ્યું? H2O2. H2 છે એ કેથોડ એટલે ઋણ ધ્રુવ ઉપર મળે છે અને O2 છે એનોડ ધન ધ્રુવ ઉપર મળે છે. આ વિઘટનની પ્રક્રિયા વિદ્યુતીય વિઘટન પણ કહેવાય છે. ઉષ્મા ઉર્જા આપી દીધી, વિદ્યુત ઉર્જા આપી દીધી. હવે આપણે પ્રકાર ભણવાનો છે એ સૂર્યપ્રકાશ દ્વારા કેવું વિઘટન થાય. આ પરીક્ષામાં ઓબ્જેક્ટિવમાં પૂછાય એવો પ્રશ્ન છે. મસ્ત પ્રશ્ન છે, મજા આવે એવો પ્રશ્ન છે કે ભાઈ સિલ્વર ક્લોરાઇડનો જે પદાર્થ છે એ સિલ્વર ક્લોરાઇડને જ્યારે તમે રકાબીમાં રાખી અને સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે, તમને ખબર છે દવાની અમુક દવાઓની બાટલી છે એ કથ્થઈ કલરની બોટલમાં હોય છે. એનું કારણ શું? તો હવે તમને કારણ સમજાશે. અમુક પ્રકારની જે સિરપની બોટલો જ્યારે દવાખાનામાંથી લઈ આવીએ છીએ મેડિકલ સ્ટોરમાંથી, ત્યારે એ તમને કથ્થઈ કલરની જોવા મળે છે. એમની પાછળનું કારણ શું? તો કે એમાં સૂર્યપ્રકાશને કારણે વિઘટન ન થાય એટલા માટે. આ સૂર્યપ્રકાશ દ્વારા થતું વિઘટનનું ઉદાહરણ આપણને આપ્યું છે કે સિલ્વર ક્લોરાઇડ નામનો જે સફેદ પાવડર છે, પદાર્થ છે, એને તમે ખુલ્લો રાખો, સૂર્યપ્રકાશના કિરણો એને મળે તો એમાંથી રંગ પરિવર્તન થઈ અને રાખોડી કલરમાં ફેરવાઈ જાય છે. એમાં થાય છે શું? વિઘટન શેનું થાય? તો કે સિલ્વર ક્લોરાઇડમાંથી શું બને? તો કે સિલ્વર અને ક્લોરીન વાયુ છૂટો પડે છે. આ જે નીપજ છે એ રાખોડી રંગની મળે છે. સફેદમાંથી રાખોડી, સિલ્વર ક્લોરાઇડમાંથી 2 નીપજ, 1 માંથી 2 કે તેથી વધુ, એટલે હું વિઘટન. આવું જ એક ઉદાહરણ બીજું પણ છે, સિલ્વર બ્રોમાઇડ. એને સૂર્યપ્રકાશ આપવામાં આવે તો એમાંથી પણ સિલ્વર
અને Br2 છૂટો પડે છે. સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશ આપતા એમાંથી ચાંદી સિલ્વર છૂટું પડે છે અને બ્રોમિન વાયુ મળે છે, ડાયબ્રોમિન વાયુ. આ જે પ્રક્રિયક છે સિલ્વર બ્રોમાઇડ, એનો ઉપયોગ છે એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં થતો હતો. હવે તો ડિજિટલ ફોટોગ્રાફી આવી ગઈ છે. તમને ખ્યાલ હોય તો ઘણી વખત જૂના પિક્ચરની અંદર ફોટોગ્રાફર ટીંગાડતો હોય છે. આપણી પાસે પેલા રોલ વાળા કેમેરા હતા, એ રોલમાં સિલ્વર બ્રોમાઇડ, બરાબર છે, પ્રકાશીય ફોટોગ્રાફીમાં આ રોલમાં વપરાય છે. એટલે અહીંયા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી જે છે એની અંદર આ વપરાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે ભાઈ સિલ્વર બ્રોમાઇડ એ શું છે, તો એ પણ સૂર્યપ્રકાશનું વિઘટનનું ઉદાહરણ છે. હવે તમને ખ્યાલ છે તો વિઘટન પ્રક્રિયા છે, આ વિઘટન પ્રક્રિયા એ મેં હું પહેલેથી કીધું છે તમને કે ભાઈ સંયોગીકરણની પ્રક્રિયાનું પૂરક છે. સંયોગીકરણની પ્રક્રિયાની પૂરક પ્રક્રિયા છે. અહીંયા તો સંયોગીકરણની પ્રક્રિયાની પૂરક પ્રક્રિયા, તો સંયોગીકરણની પ્રક્રિયામાં શું હતું, તો આપણે સંયોગીકરણની પ્રક્રિયા પછી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા ભણ્યા. ઉષ્મા ઉર્જા મુક્ત થતી હતી, ઉષ્મા ઉર્જા મળતી હતી. હવે વિઘટન પ્રક્રિયામાં આપણે શું આપ્યું, તો કે 3 વસ્તુ આપી. ઉષ્મા આપી, વિદ્યુત આપ્યું અને પ્રકાશ. વિઘટન પ્રક્રિયામાં આ 3 માંથી કોઈ પણ એક વસ્તુ આપવી પડે તો જ વિઘટન પ્રક્રિયા થાય. એટલે આવી પ્રક્રિયાને તો કે જેમાં કાં ઉષ્મા આપવી પડે, કાં વિદ્યુત આપવું પડે અને કાં પ્રકાશ આપવો પડે. તેથી આવી પ્રક્રિયાને આપણે બીજા સ્વરૂપમાં ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહે છે. ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે. ઉષ્મા ઉર્જાનું શોષણ થાય છે વિઘટન પ્રક્રિયામાં, તેથી ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ઉષ્મા શોષકના ઉદાહરણો આપણે અગાઉ જે ત્રણ ઉદાહરણો આપ્યા વિઘટન પ્રક્રિયાના શરૂઆતમાં, એ ત્રણ ઉદાહરણો તમે ઉષ્મા શોષકમાં લઈ શકો. યાદ રાખજો, જે પ્રક્રિયામાં ઉષ્મા ઉર્જાનું શોષણ થતું હોય, ઉષ્મા ઉર્જા આપવી પડતી હોય, એ પ્રક્રિયા ઉષ્મા ઉર્જા લે, તો એ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે પછીની જે રાસાયણિક પ્રક્રિયા છે એ છે વિસ્થાપન પ્રક્રિયા. ખોખની રમત જેવું છે. ખોખોની રમતમાં શું હોય, કોઈ એક વ્યક્તિ બેઠો છે એટલે આપણે ખો કહીએ એટલે એ ઉભો થઈ એવો છે અને આપણે અહીં સ્થાન આવી. આ પ્રક્રિયામાં પણ એવું જ છે. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજાવીએ. આપણે પ્રવૃત્તિ આપી છે કે ભાઈ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર લોખંડની ખીલી નાખવામાં આવે, મૂકવામાં આવે, અને કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે લોખંડની ખીલી મૂકી રાખવામાં આવે ત્યારે થોડી જ મિનિટો પછી કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એ વાદળી રંગનું છે, વાદળી ભૂરા રંગનું છે. એમાંથી જે દ્રાવણ મળે છે એ ફેરસ સલ્ફેટનું, એ દ્રાવણ લીલા રંગનું હોય છે અને ખીલી ઉપર કોપર ધાતુ જમા થઈ જાય છે. કોપર ધાતુ જમા થઈ જશે. એટલે થયું શું, આ પ્રક્રિયાની અંદર થયું શું, તો કે ભાઈ કોપર સલ્ફેટનું જે દ્રાવણ હતું એમાં રહેલો જે કોપર આયન છે એ કોપર આયનને એફી એટલે કે લોખંડ ફેરસે એને ખો આપી. સાદી ભાષામાં કહીએ તો ખો આપી. એટલે કોપર સલ્ફેટ ફેરસની જગ્યાએ આવી ગયું અને ફેરસ થી કોપરની જગ્યાએ આવી ગયું. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. આપણે પરીક્ષામાં કઈ ખોખો લખવા નથી જતા, તો સમજવા માટે તમને કીધું છે, યાદ રાખજો. અહીંયા વાદળી રંગનું દ્રાવણ છે એ લીલા રંગના દ્રાવણમાં ફેરવાઈ જાય છે. આવું જ ઉદાહરણ છે ઝીંક અને લેડનું. ઝીંક અને લેડને પણ કોપર સલ્ફેટના દ્રાવણમાં અનુક્રમે મૂકીએ તો મૂકીએ ત્યારે શું થાય છે, તો કે ઝીંક છે અને લેડ પીબી છે એ કોપરને ખસેડી કોપર ધાતુ મુક્ત કરે છે અને એમાંથી બને છે ઝીંક સલ્ફેટ અને લેડ સલ્ફેટ. આવું થાય છે આ પ્રક્રિયામાં. આ પ્રક્રિયામાં થયું શું, તો કે કોપરનું ફેરસ, ઝીંક અને લેડ વિસ્થાપન કર્યું. આ વિસ્થાપન એક જ જગ્યાએ થાય છે એટલે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. આવું વિસ્થાપન જો બે જગ્યાએ થતું હોય તો એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. એનું પણ ઉદાહરણ છે આપણી પાસે કે ભાઈ
સોડિયમ સલ્ફેટ જે છે એ સોડિયમ સલ્ફેટને બેરિયમ ક્લોરાઇડ આ બંને દ્રાવણો જ્યારે ભેગા કરવામાં આવે છે, આ બંને દ્રાવણો રંગહીન છે, રંગવિહીન, પાણી જેવા. જ્યારે એને બંનેને મિક્સ કરવામાં આવે છે ટેસ્ટ ટ્યુબમાં, ત્યારે એમાંથી બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે. જોજો તો થયું શું, તો કે સોડિયમે બેરિયમને ખસેડો અને બેરિયમે સોડિયમને ખસેડો. બંને થઈ શકે, બંને કહી શકાય કે ભાઈ બેરિયમે સોડિયમને કાઢી મૂક્યો. બીજા શબ્દોમાં કહીએ તો કે સોડિયમે બેરિયમને કાઢી મૂક્યો, કેમ કે એમના જે આયનો, જે સલ્ફેટ આયન જે છે એ બેરિયમ સાથે જોડાઈ ગયો અને ક્લોરાઇડ આયન છે એ સોડિયમ સાથે જોડાઈ ગયો, એટલે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ. એટલે કે અહીંયા બે આયનોનું વિસ્થાપન થયું, એટલે આ ને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. બે આયનોનું વિસ્થાપન થયું. અહીંયા તો એક જ દૂધ થતું હતું, એક ધાતુ સ્વરૂપે છૂટો પડતો હતો, એટલે વિસ્થાપન, સાદું વિસ્થાપન. અહીંયા બે આયનો એકબીજાને ખસેડે છે, એટલે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં બીજું એક જાણવા જેવી વસ્તુ એ છે કે મેં હમણાં તમને કીધું કે આ બંને પ્રક્રિયકો કેવા છે, તો કે રંગહીન. યાદ રાખજો, પાણી જેવા. જ્યારે એને મિક્સ કરવામાં આવે છે ત્યારે આ દ્રાવણનો રંગ કેવો થઈ જાય છે, તો કે સફેદ. સફેદ ઘન પદાર્થ એમાં તરતો એવું દેખાય. આ સફેદ ઘન પદાર્થ જે તરે છે એ બેરિયમ સલ્ફેટનો છે. કેમ કે આ ઘર તો આ દ્રાવણ તો આપણે ઘરે જોઈએ, ન જોયું હોય તો જોઈ લેજો. પાણી ગ્લાસમાં મીઠું ચપટી નાખી જોઈ લેવું કે એનો રંગ બદલાય, ન બદલાય, એવું ને એવું રહે. પણ બેરિયમ સલ્ફેટ જે છે એના અવક્ષેપ, આ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી આમાં જે સફેદ ઘન પદાર્થ મળે છે એને અવક્ષેપ કહેવાય છે. પ્રેસિપિટ, અવક્ષેપ, બરાબર છે. આ અવક્ષેપ જે છૂટા પડે છે ઘન પદાર્થ, અવક્ષેપન પ્રક્રિયા પણ આને કહેવામાં આવે છે. હવે પછીની જે રાસાયણિક પ્રક્રિયા છે એ ઓક્સિડેશન અને રિડક્શન પાઠ્યપુસ્તકમાં છે. પાઠ્યપુસ્તક જોતા રહેજો ભાઈ, પાઠ્યપુસ્તક સાથે રાખજો. આપણે પાઠ્યપુસ્તકની બહાર જવું જ નથી. પાઠ્યપુસ્તકમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આપેલી છે. એમાં પ્રક્રિયા હંમેશા પ્રવૃત્તિથી જ ચાલુ કર્યું છે પાઠ્યપુસ્તક. હવે પ્રવૃત્તિમાં શું આપ્યું છે કે કોપર છે, ત્રાંબુ, એ ત્રાંબાના ભૂકાને એક રકાબીમાં લઈ અને એને સળગાવવામાં આવે તો હવાની હાજરીમાં સળગે ત્યારે એમાંથી કોપર ઓક્સાઇડનો કાળો કલર મળે છે. કેવો કલર મળે છે? કાળો. હવે આ જે પ્રક્રિયા છે, કોપર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કોપર ઓક્સાઇડ ફેરવાઈ જાય છે, કાળા રંગનો પદાર્થ મળે છે. હવે અહીંયા શું થયું તમે જુઓ તો કોપરમાં શું ઉમેરાણું? ઓક્સિજન. કોપરમાં ઓક્સિજન ઉમેરાણો ત્યારે એમાંથી મળ્યું કોપર ઓક્સાઇડ. હવે એ જ રીતે આ કોપર ઓક્સાઇડ જે છે એની પ્રક્રિયા તમે હાઇડ્રોજન સાથે કરો, હાઇડ્રોજન વાયુ પસાર કરો એના ઉપરથી, તો એ પ્રક્રિયામાંથી તમને ફરી પાછો કોપર મળશે અને પાણી છૂટું પડશે. આ પ્રક્રિયામાં શું થયું? તો આ પ્રક્રિયાની અંદર કોપર ઓક્સાઇડમાંથી કોપર મળ્યું, એટલે કે ઓક્સિજન મુક્ત થયું, અને હાઇડ્રોજનમાંથી પાણી મળ્યું, એટલે એ પ્રક્રિયામાં શું ઉમેરાણું? તો O2 પ્લસ થયું, ઉમેરાણું. આમાં મુક્ત થયું અને ઉમેરાણું. તો જ્યારે કોઈ પદાર્થની અંદર ઓક્સિજન ઉમેરાય, કોઈ પદાર્થની અંદર ઓક્સિજન ઉમેરાય તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. અને કોઈ પદાર્થની અંદર કોઈ પદાર્થ છે, ધારો કે કોપર ઓક્સાઇડ છે, એમાંથી ઓક્સિજન મુક્ત થાય તો એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, ઓક્સિજન મુક્ત થાય તો રિડક્શન. તો આ જે પ્રક્રિયા આપણે જે લખી છે, કોપર ઓક્સાઇડની અંદર હાઇડ્રોજન વાયુ ઉમેરવાથી કોપર અને પાણી મળે, આ પ્રક્રિયા
માં બંને થાય છે, ઓક્સિડેશન થાય છે અને રિડક્શન પણ થાય છે. તો આવી પ્રક્રિયામાં આવી પ્રક્રિયાઓ જે છે એમાં બંને પ્રક્રિયા થતી હોય તો એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. એવી તો રેડોક્સ શું કામે કહેવાય? તો કે RED એટલે રિડક્શન નો લીધો અને OX ઓક્સિડેશન નો લીધો એટલે રેડોક્સ એમ બની ગયું. આ પ્રક્રિયામાં રિડક્શન ઓક્સિડેશન બંને એક જ પ્રક્રિયામાં થતું હોવાથી આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. યાદ રાખજો, ઓક્સિડેશન અને રિડક્શન એ સ્વતંત્ર પ્રક્રિયાઓ પણ થાય છે. આ સ્વતંત્ર છે, ઓક્સિડેશન પ્રક્રિયા જ કહેવાય છે. એ રીતે રિડક્શન પણ સ્વતંત્ર થાય અને કોઈ એક પ્રક્રિયાની અંદર બંને પ્રક્રિયા પણ થાય તો એવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેશું. હવે આપણે રેડોક્સ જે પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયાના અન્ય ઉદાહરણો આપણે ચોપડીમાં આપ્યા છે. તો રેડોક્સ પ્રક્રિયાના અન્ય ઉદાહરણોમાં પહેલું ઉદાહરણ છે ઝિંક ઓક્સાઇડને કાર્બન સાથે પ્રક્રિયા કરવા દેવામાં આવે ત્યારે ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ મળે છે. અને બીજી જે પ્રક્રિયા છે મેંગેનીઝ ઓક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મેંગેનીઝ ક્લોરાઇડ H2O અને ડાયક્લોરિન વાયુ છૂટો પડે છે. આ પ્રક્રિયામાં તમે વિચારો તો આપણે હમણાં જ કીધું એમ કે ઓક્સિજન ઉમેરાતો હોય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થતો હોય તો રિડક્શન. તો અહીંયા તમે વિચારો હવે કે ઝિંકનું શું થયું? ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક બન્યો તો એ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે આ બેમાંથી? અને કાર્બન જે પ્રક્રિયા છે એમાં શું થયું? તો કે જો ઝિંક ઓક્સાઇડમાં શું થયું તો કે ઓક્સિજન ઝિંકે મુક્ત કર્યો અને આમાં ઉમેરો, ઓક્સિજન ઉમેર્યું એટલે આ ઝિંકનું શું થયું? ઓક્સિજન મુક્ત થયો એટલે આ પ્રક્રિયા કઈ થઈ? તો કે રિડક્શન. આ પ્રક્રિયા કઈ થઈ? રિડક્શન. અને આ પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશન. એટલે કે ઓક્સિજન ઉમેરાણો એટલે કે કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન મોનોક્સાઇડ થયું એ ઓક્સિડેશન થઈ અને ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક બન્યો એ રિડક્શન પ્રક્રિયા. એવી જ રીતે નીચેની પ્રક્રિયામાં આવો તો નીચેની પ્રક્રિયામાં મેંગેનીઝ ઓક્સાઇડમાંથી મેંગેનીઝ જે ઓક્સાઇડ છે એમાંથી મેંગેનીઝ ક્લોરાઇડ બન્યું. તેમાં જુઓ મેંગેનીઝે ઓક્સિજન ગુમાવ્યો, બરાબર, એટલે એ પ્રક્રિયા થઈ ઓક્સિજન ગુમાવે એટલે એ પ્રક્રિયા થઈ રિડક્શન. અને ક્લોરીન વાયુ જે બન્યો છે એ પ્રક્રિયા કઈ થઈ? તો કે એમાં ક્લોરીને હાઇડ્રોજન ગુમાવ્યું એટલે એ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન. તો હવે આમાં તમને સવાલ થઈ ગયા તો ઓક્સિજન ની કઈ વાત જ ન આવી છતાં એને ઓક્સિડેશન કીધું. તો જ્યારે કોઈ પ્રક્રિયા છે એ થાય છે ત્યારે ઓક્સિડેશન ક્યારે કહેવાય અને રિડક્શન ક્યારે કહેવાય? તો કે જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય, હાઇડ્રોજન દૂર થતો હોય, ઓક્સિજન ઉમેરાય, આ ઉમેરાણો એટલે ઓક્સિડેશન. અહીંયા હાઇડ્રોજન દૂર થયું એટલે ઓક્સિડેશન. તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. અને રિડક્શન પ્રક્રિયામાં શું કહેવાય? તો કે ઓક્સિજન દૂર થતો હોય અથવા હાઇડ્રોજન ઉમેરાતો હોય, હાઇડ્રોજન એમાં ઉમેરાય છે તો એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. ફરી પાછો બોલું છું, સાંભળજો. જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો એ ઓક્સિડેશન પ્રક્રિયા. અને જે પ્રક્રિયામાં ઓક્સિજન મુક્ત થાય, ઓક્સિજન દૂર થાય, મુક્ત થાય અને હાઇડ્રોજન ઉમેરાય તો એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. અને આ જે પ્રક્રિયા કોઈ એક પ્રક્રિયાની અંદર બંને પ્રક્રિયા થતી હોય તો આપણે એને કહીએ છીએ રેડોક્સ પ્રક્રિયા. યાદ રાખજો, રેડોક્સ લખાઈ દીધું, સોરી, રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે પાઠના નવા ટોપિક ઉપર આવીએ, સારણ પ્રક્રિયા.
ક્ષારણ રોજિંદા જીવનની અંદર જે ઓક્સિડેશનની વાત આપણે કરી એ રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ ઓક્સિડેશન થાય છે. આ ઓક્સિડેશન થવાને કારણે ક્ષારણ થાય છે. લોખંડની વસ્તુ આપણે ગ્રીલ ફિટ કરાવી, ઘર નવું લીધું, નવી ગ્રીલ ફિટ કરાવી અને કલર ન કર્યો અને થોડાક સમયે જ્યારે આવી હોય ત્યારે એકદમ ચમકતી હોય લોખંડની પેટી, થોડા સમય પછી 1 વરસાદ જાય, 2 વરસાદ જાય પછી શું થાય તો કે એમાં લાલાશ પડતો કથ્થાઈ રંગનો કાટ જામી જાય, પાણીથી નીકળી કપડા ખરાબ થાય. આ કાટ લાગવાની જે ક્રિયા છે, રસ્ટ, એને ક્ષારણ કહેવાય છે. જુદી જુદી વસ્તુઓ ઉપર ભેજ છે, એસિડ છે, વાતાવરણમાં રહેલા આવા જે પરિબળો છે એનો હુમલો સપાટી, ધાતુની સપાટી ઉપર સતત થયા કરે છે. અને આ હુમલાને કારણે ફક્ત લોખંડ જ નહીં, લોખંડની જ વાત નથી, ચાંદી, કોપર, આપણા ઘરની અંદર પૂજા કરવા માટે કોપરનું જે તરભાણું છે, યાદ કરો, એ લીલા રંગના એની ઉપર જામી જાય છે ડાઘા ડાઘા. ચાંદી છે એ અમુક સમયે આપણે નવી ચાંદી લઈ હોય દુકાનમાંથી અને એ પહેર્યું હોય ત્યારે એકદમ સફેદ હોય છે, ચમકદાર, ચળકાટ ધરાવતું હોય, પણ થોડાક સમય પછી એ ધીમે ધીમે કાળું પડવા માંડે છે. તો લોખંડ, ચાંદી, કોપર, આ હવામાનના ભેજ, એસિડ એની સાથે પ્રક્રિયા થઈ અને જે કાળું પડી જાય છે, અમુક લીલું થઈ જાય છે, કથ્થાઈ થઈ જાય છે, તો આ પ્રક્રિયા જે થઈ છે એને ક્ષારણ કહેવાય છે. હવે ક્ષારણની જે પ્રક્રિયા છે એના કારણે દરરોજ આપણે જોઈએ છે કે આપણી આસપાસ આપણા મકાન છે, મોટા પુલ છે, ડેમ છે, આ બધાની અંદર લોખંડ વપરાય છે અને અમુક સમયે આ લોખંડ છે એ ઘટાતું જાય છે, ક્ષારણ થતું જાય છે, નુકસાન થાય છે, દિન પ્રતિદિન નુકસાન થતું જાય છે. યાદ રાખજો, ક્ષારણનો ટોપિક હજી આવશે, આપણે 3જા પાઠમાં અભ્યાસ કરવાનો છે, ત્યારે વધારે વિગતે આપણે અભ્યાસ કરશું. આ ક્ષારણ એ ફક્ત આવી ધાતુની સપાટી ઉપર જ નથી થતું, યાદ રાખજો. હવે અહીંયા પ્રવૃત્તિ, તમે 1 નંબરની પ્રવૃત્તિ આપણે ઓક્સિડેશન રિડક્શન ઉપરથી એક યાદ આવે છે કે એ સાથે સાથે નોંધી લ્યો કે આપણે શરૂઆતમાં પહેલી જે પ્રવૃત્તિ ભણ્યા હતા, યાદ કરો, પહેલી પ્રવૃત્તિ આપણે ભણ્યા હતા, યાદ કરો. એ પહેલી પ્રવૃત્તિમાં શું જોયું હતું આપણે? મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવીએ છીએ, એટલે કે મેગ્નેશિયમની પટ્ટી Mg, ઓક્સિજન O2, તમને શું મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, રિડક્શન પ્રક્રિયા થઈ, કઈ પ્રક્રિયા થઈ? રેડોક્સ પ્રક્રિયા થઈ. વિચારી જવાબ આપજો, વિચારીને જવાબ આપજો, હું રાહ જોઈશ. મિત્રો, ફેસબુક ઉપર તો ઘણા મારા વિદ્યાર્થીઓ આપણને કોમેન્ટ કરતા હોય છે, લાઈક કરતા હોય છે, ના કરતા હોય, તો અહીંયા સંપૂર્ણ વિડીયો જોઈ અને લાઈક આપજો એટલી આશા રાખું છું. અને દરેક વિદ્યાર્થીઓ પૂરેપૂરો વિડીયો જુઓ, લાઈક ન આપો તો કાંઈ નહીં, સબસ્ક્રાઇબ કરો તો કાંઈ નહીં, કાંઈ ન કરો તો કાંઈ નહીં, તમારી પાસે વિડીયો આવે તમે જોજો પૂરેપૂરો અને લેસન કરજો પાઠ્યપુસ્તક લઈને. હવે તેલ અને ચરબીયુક્ત જે ખોરાક છે એનું પણ ઓક્સિડેશન થાય છે. તમે ધ્યાને લીધું હોય તો લાંબા સમય સુધી તમારા ઘરની અંદર નારિયેળનું કોપરું જે હોય છે અથવા તળેલી કોઈ વસ્તુ હોય છે, લાંબો સમય સુધી એમને પડી રહે તો એમનો સ્વાદ ખોરો થઈ જાય છે. આપણે મોઢામાં નાખીએ એટલે સ્વાદ બદલાઈ ગયો હોય છે. તો આ સ્વાદ બદલાઈ જવા પાછળનું કારણ શું? તો કે ખોરાકમાં રહેલા તેલ અને ચરબીનું ઓક્સિડેશન. કોઈ પણ તેલી વસ્તુ હોય, એ બટેટાની ચિપ્સ હોય કે પછી એ નારિયેળનું કોપરું હોય કે ઘીમાં બનેલી કોઈ વસ્તુ હોય, એ લાંબો સમય સુધી એમને પડતર પડી રહે તો એમાં રહેલી ચરબીનું ઓક્સિડેશન થઈ અને એ ખાદ્ય પદાર્થનો સ્વાદ બદલાવી નાખે છે, જેને ખોરાપણું કહે છે, ખોરું થઈ ગયું. યાદ રાખજો, આ ખોરાપણું કારણ 2 માર્કનો પ્રશ્ન છે કે 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ તેલ, આ ખોરાપણું શું છે? તો કે ભાઈ ખાદ્ય પદાર્થમાં રહેલા તેલ કે ચરબીનું ઓક્સિડેશનને કારણે ખાદ્ય પદાર્થનો સ્વાદ
બદલાઈ જાય છે. આને ખોરાપણું કહેવામાં આવે છે. તમે કોઈ વખત જોયું હશે, ગામમાં આપણે વેફર લેવા ગયા, જુદી જુદી બ્રાન્ડની ઘણી બધી વેફરો આવે છે. વેફર કરતા હવા વધારે હોય, વેફરથી હવા વધારે હશે. શું કામ? તો વેફર ભાંગે નહીં. એક કારણ તો એ જ છે કે વેફર ભાંગે નહીં. પણ ભાંગવા કરતા એમાં ખોરાપણું ન આવે એ મુખ્ય કારણ છે. એની અંદર એમાં નાઇટ્રોજન ભરવામાં આવે છે. બરાબર છે? કારણ પૂછાઈ શકે કે ભાઈ બજારમાં મળતી જે ચિપ્સની કે વેફરની જે પાક પેકેટ છે એની અંદર હવા ભરવામાં આવે છે, નાઇટ્રોજન હવા ભરવામાં આવે છે, કારણ આપો. તો સરળ છે કે તેલ અને ચરબીનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે એમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. હવે આ પાઠ છે અહીંયા તમારો પૂરો થાય છે. આ પાઠની અંદર આપણે 3 જ ભાગની અંદર અથવા 4 ભાગની અંદર આપણે આ પાઠ પૂરો કર્યો. હવે આ પાઠનું સંપૂર્ણ રીતે પાઠ્યપુસ્તક અને મારો વિડીયો સાથે રાખી અને જોવો, લેસન કરો. બરાબર? ઘરે રહ્યો, કારણ કે હવે તો કેસ દિવસે દિવસે વધતા જાય છે, એટલે ઘરે જ રહ્યો, કે બહાર જવું નહીં, કોરોનાથી બચો. અને જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે તો આપણે મળશું, પણ અત્યારે આ માધ્યમથી, બરાબર, ટેકનોલોજીના માધ્યમથી આપણે એકબીજાને મળીએ છીએ. મજા આવે છે. જય હિન્દ, જય ભારત, નમસ્તે.